આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રિયાન જુનેજા. આજે સ્કાયમેટ વેધરે 2025ના ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને ગુજરાત માટે શું કહે છે સ્કાયમેટ વેધર એ આપણે આ વિડીયોમાં જાણીશું. 2025નું ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે અને આખા ભારતમાં પણ આ વર્ષે કેટલા ટકા વરસાદ પડશે એ આપણે આ વિડીયોમાં જાણીશું. તો હજુ સુધી આપ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે આ વિડીયોને એક લાઇક પણ આપી દેજો. તો શું કહી રહ્યું છે સ્કાયમેટ વેધર, મતલબ કે આ વર્ષે ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળશે. તો આ વર્ષે ગુજરાત માટે આ વર્ષે પણ સ્કાયમેટે પોર સિંગલ લગાવ્યું છે, મતલબ કે પોર સિંગલ મૂક્યું છે, મતલબ કે ગુજરાતમાં આ વર્ષે પણ ચોમાસું છે શું કાંઈ પણ કરી શકે, મતલબ કે મતલબ કે સામાન્યથી વધુ વરસાદ પણ પડી શકે, સામાન્યથી ઓછા વરસાદ પણ થઈ શકે અને સામાન્ય વરસાદ પણ જોવા મળી શકે એવી શક્યતા સ્કાયમેટ લગાવી છે. મતલબ કે ગુજરાત માટે એને ખાસ અહીંયા સેટેલાઇટ કોઈ મળતી નથી, મતલબ કે કોઈ પણ મોડલ એવો સંકેત નથી આપતો કે અહીંયા શું થવાનું છે. સ્કાયમેટ દર વર્ષે આવું કરે છે, મતલબ પાછલા 4 વર્ષથી આવું કરે છે અને આ વર્ષે પણ સ્કાયમેટે ગુજરાત માટે કાંઈ અલગથી પુષ્ટિ કરી શકતું નથી. આ વર્ષે પણ લગભગ એવું જ છે કે સ્કાયમેટ ખાસ ગુજરાત માટે કાંઈ કરી શકતું નથી. તો આ વર્ષે પણ પોર સિંગલ લગાવ્યું છે, મતલબ કે ખેડૂત ભાઈઓએ ડરવાની જરૂર નથી. આ વર્ષે પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદ જોવા મળશે અને આ વર્ષે પણ ગુજરાતમાં બહુ સારા વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે લાગી રહી છે. તો આખા દેશભરમાં ચોમાસાનો કેટલા ટકા આ વર્ષે વરસાદ થવાનો છે સ્કાયમેટ શું કહી રહ્યું છે. તો આ વર્ષે 103% વરસાદ થવાના શક્યતા છે આખા ઇન્ડિયામાં, મતલબ કે આ વર્ષે 103% વરસાદ આખા ઇન્ડિયામાં થવાની શક્યતા આપણે લાગી રહી છે એવું સ્કાયમેટ જણાવી રહ્યું છે. અને ગુજરાતમાં પણ આ વર્ષે ચોમાસું સારું રહે એવી શક્યતા આપણે લાગી રહી છે. સ્કાયમેટ આ વર્ષે પણ પોસિબલ લગાવી છે, મતલબ કે આ વર્ષે ક્યાં ક્યાં વધુ વરસાદ પડે એ તમને સ્કાયમેટના મેપ અનુસાર બતાવવાનો પ્રયાસ કરીએ, ડબલ અંદાજો બતાવવાનો પ્રયાસ કરીએ. તો પૂર્વી ભારતના અમુક ભાગો છે, પૂર્વી ભારતના એમાં પણ ખાસ કરીને જે આપણા પૂર્વી ભારતના જે છત્તીસગઢના ભાગો છે અને પૂર્વી મધ્યપ્રદેશ છે, મધ્ય મહારાષ્ટ્રના અમુક વિસ્તારો છે, ત્યાં આ વર્ષે સામાન્યથી ઓવરઓલ 4 મહિનાનો એવરેજ કાઢીને તમને બતાવી સ્કાયમેટના અનુસાર. તો આ વર્ષે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વી મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અમુક ભાગોમાં આ વર્ષે સામાન્યથી બહુ વધુ વરસાદ જોવા મળે, મતલબ કે સામાન્ય કરતાં બહુ સારામાં સારો વરસાદ જોવા મળે એવી શક્યતા લાગી છે. અને ગુજરાત માટે ખાસ કરીને પોર સિંગલ લગાવવામાં આવ્યું છે, મતલબ કે અહીંયા આ વર્ષે રિસ્ક જોવા મળી રહ્યો છે. અને પશ્ચિમી ઘાટમાં મુંબઈથી લઈ અને ગોવાથી લઈ કર્ણાટક કેરળ સુધી સામાન્યથી વધુ વરસાદ જોવા મળશે, મતલબ કે 4 મહિનામાં આ વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળશે અને પૂર્વી ભારતના અમુક ભાગોમાં સારામાં સારો વરસાદ જોવા મળે એવી શક્યતા સ્કાયમેટ વેધર લગાવી રહ્યું છે. અને ગુજરાત માટે ખાસ વાત કરીએ તો ગુજરાત માટે પણ આ વર્ષે ચોમાસું સારું રહેશે, પણ સ્કાયમેટ વેધર પાછલા 4 વર્ષથી ગુજરાત માટે કંઈ અલગથી પુષ્ટિ કરી શકતું નથી, મતલબ કે અલગથી અનુમાન નથી લગાવી શકતું. તો ગુજરાત માટે આ વર્ષે પણ પોર સિંગલ લગાવવામાં આવ્યું છે, મતલબ કે ગુજરાતમાં આ વર્ષે પણ કોઈ સ્કાયમેટ પ્રેડિક્શન કરતું નથી, ગુજરાત માટે અલગથી કરી શકતું નથી, મતલબ કે મોડલનો એક સારામાં સારો સંકેત ગુજરાત માટે નથી મળતો. આ વર્ષે પણ ગુજરાતમાં પોર સિંગલ છે, તો ખેડૂત ભાઈઓએ ડરવાની જરૂર નથી. આ વર્ષે પણ ગુજરાતમાં સારામાં સારા વરસાદ જોવા મળશે, કોઈ જાતની ડરવાની જરૂર નથી. આ વર્ષે પણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે લાગી રહી છે. અને આવનારા સમયમાં, મતલબ કે ટૂંક સમયમાં આપણા ભારતીય હવામાન વિભાગ છે એ પણ એનો 2025ના ચોમાસાનું પ્રથમ પૂર્વાનુમાન જારી કરશે. એપ્રિલના એન્ડ અથવા મે મહિનામાં આ પણ ભારતીય મોસમ વિભાગ પણ મતલબ કે હવામાન વિભાગ જારી કરશે કે 2025નું ચોમાસું કેવું રહેશે. તો હજી આઈએમડી મતલબ કે હવામાન વિભાગનું અનુમાન બાકી છે અને હજુ આપણા ઉપર અનુમાન બાકી છે અને હજુ ઘણા મોડલ જોવાના હશે. ઉપરાંત પરથી 2025ના ચોમાસાનું અનુમાન કરતો હોય છે, મતલબ કે આ વર્ષે ગુજરાતમાં પણ સારામાં સારો વરસાદ જોવા મળે અને ડબલ અંદાજો બતાવી શકીએ તમને તો જુલાઈ અને ઓગસ્ટમાં સારામાં સારા વરસાદ જોવા મળે એવી શક્યતા લાગી છે. કદાચ જૂનની વાવણીની શરૂઆત છે કદાચ મોડી અને થોડી નબળી થાય એવી શક્યતા છે, બાકી ઓવરઓલ ચોમાસામાં કાંઈ વરસાદમાં ઘટ રહી એવી શક્યતા આપણે હાલ લાગી રહી નથી. વધુ માહિતી જાણવા માટે આપણે આ ચેનલ સાથે જોડાઈ રહેજો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો સ્કાયમેટને બતાવી છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે, મતલબ કે 103% વરસાદ થવાની શક્યતા લાગી રહી છે. જૂનમાં 96 મતલબ કે 96% વરસાદ થવાની શક્યતા છે અને જુલાઈમાં સ્થિતિ સુધરશે અને જુલાઈમાં 102% વરસાદ થશે અને ઓગસ્ટ સૌથી સારામાં સારો રહેવાનો છે 2025ના ચોમાસાનો સ્કાયમેટ એવું જણાવી રહ્યું છે, મતલબ કે 108% વરસાદ ઓગસ્ટમાં પણ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે અને આ આંકડામાં અને 104% પર આવી શકે, મતલબ કે સપ્ટેમ્બર પર નબળો નહીં રહે. મતલબ કે આ વર્ષે સ્કાયમેટના અનુસાર 2025ના ચોમાસામાં ઓગસ્ટ સૌથી સારામાં સારો રહે એવી શક્યતા સ્કાયમેટ લાગી રહી છે. અને આવનારા સમયમાં આપણે પણ અલગ અલગ મહિનાનો અલગ અલગ ફોરકાસ્ટ જારી કરીશું, મતલબ કે અનુમાન જારી કરીશું. જૂન કેવું રહેશે, જુલાઈ કેવું રહેશે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર પર કેવા રહેશે અને આવનારા દિવસોમાં હવામાન વિભાગનો પણ
પ્રથમ પૂર્ણાંકમાં આવશે તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી તમારી આ ચેનલ પર રજૂ કરીશું. જોડાઈ રહેજો ચેનલ સાથે, અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર.